તો ગાઈસ આજ તો હવારે નાસ્તો છે બટાકા પૌવા. મમ્મી આજે પૌવા સાફ કરે છે. આ પાણીપુરી પ્રોગ્રામ છે રાખો કાલે હોજે આવ આ તો બધું પાલસી કાલે રાખો કાલે. તો ગાઈસ ગુડ મોર્નિંગ. આ તો ગાઈસ બધું સાફ સફાઈ ચાલુ છે. આ બાજુ દેખો ઘર અસ્ત વ્યસ્ત જેમની તૈયારીઓ ચાલુ છે બધા વાહન કાઢે છે બહાર. શિલ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી ભરી. હા જો શિલ્પા મમ્મી ભરી. તો ગાઈસ અમે રાકા હરી પટ્ટીમાં બધું હતું ને કાઢી છૂટી ફેંકીએ. તો ગાઈસ જો બધો વાહન કાઢ્યો છે. આ બાજુ ખાટલા ભર્યા છે. તો ગાઈસ ટોમેટો પાકી ગયા છે વેણી લેવા પડશે. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વોશિંગ મશીન છે તો બહાર વોશિંગ મશીન માં આવો ના ખાય ચો ના ખાઈ આ નવો પહેરી ના લગન એ માં કાળો સર પા બાટ દોજે. ઈનો તો હું મશીન મોજ નાખીને બાર ધોયો તો ધોકા મારીને તમાર સ્ટોન તોડી નાખે. મને નહીં ગમતું. મને ગમે છે તમે હો ગમતા ને ઓ સાવી કાળો સર પહેર નતો હાલ લાગતો. આ જોવો છે ભાભી આટલામાં ધોકા મારવાની પાવ આમ કરી આમ કૂટી નાખે. એટલે જોવાનું ધ્યાન રાખવાનું ના નીકળે. ધોકા નહીં મારું બસ આ દોરો તો ખેંચવો પડે ખાવા ના ખેંચા રવા દે. હું નડસ તને. વી ગુડ મોર્નિંગ. આ ડેગો તો કોઈ ઓછો નહીં. તો ગાઈસ હવા મેલાયેલા તો મારા આજ તો સાફ સફાઈ થઈ જશે બધી બસ પડતો હા પેલા ઘરમાં બધું મૂકવાનું તો સામાન નહીં થઈ જાય ઘરનું સાફ. કોણી તો વાંચો એક વાર ગહાઈમાં રહી દેવાની બીજો ફ્લોર થાય તાણું. તો સો ઘરનો સામાન એવું લાગે કચરો છે પણ અમુક કોમનું વસ્તુ છે અમુક એટલે એવું પેલા ભંગારિયા જોડે જાય ને તો ગમે તેટલી મોંઘી વસ્તુ હોય ભંગાર જ લાગે. એ તો નવી લેવા જઈએ તાણું પણ ભંગારિયા જોડે એટલે તમે ભંગારિયા છો ને આ બધું ભંગાર છો. આ ભંગાર નહીં લાગતું બધું ઘરમાં તાણે સંજય ક્યાં તો બહુ મોંઘી વસ્તુ મૂકી તો પણ ભંગારિયા જોડે ગમે તેટલું ભંગાર હોય ભંગાર જ લાગે. ગમે તેટલું મોંઘું હોય ભંગાર ના લાગે. આ જો આ ભંગાર નહીં લાગતું હોય પેલા મૂકી તો તા ભંગારિયા છો. આવું બધું પડ્યું છે હારો સામાન બધો વજન વાળું નહીં બધો હારો ઉપયોગી સામાન પડ્યો. ઓવન એ પડ્યું છે આ પીણું કાટ ખાય. તાણ ગાંધીનગર હતો તે વળી તાણ ગાંધીનગર હતો તો વળી કોક દાડો ઓવન ઉપયોગ થતું હોય તો હમૂર તો હજી નહીં લાયા તાણનું. પિઝા માટે એકલા માટે ના થાય ઓવન. એકવાર ગાંધીનગર ગેસ થઈ ગયો ખીચડી બનાવી હતી ઓવનમાં. તાણ હો બનાવો મમ્મી બટાકા પૌવા બનાવો બટાકા પૌવા ના પકોડી કાલે. હા સાજ ભરી છે મમ્મી. તો જો આ તો મંદિરે સાફ સફાઈ કરવા માટે ગાડી છે. ધૂળ થઈ જતી બહુ. હવે મંદિર પર આવો સામાન ના મોગાય. યાર તમારા મંદિર ઉપર જેટલો સામાન રહે ને એટલો તો આપણા ઘર ઉપર ભાર રહે એટલો. તો ગાઈસ અમારે આ રીતે રૂમ છે. પેલી બાદ કિચન છે આ રૂમ અને એક આ રૂમ એમ જો આ બાદ જેવું છે ને સેમ આ બાદ છે. અને આ છે ગેલેરી પેલું શું કહેવાય ઓહડી સેટ. ગાઈસ આટલો સુધી આપણો એરિયા છે. તે આનું છે ને મસ્ત હોલ લઈ લેવાનો છે ઉપર. અને અંદર ઘરની અંદર સીડી બનાવે અને બીજો માળ બનાવવાનો છે. તો આઈડિયા આવજો કંઈક. ઇન્સ્ટાગ્રામમાં આઈડિયા હોય તો શેર કરજો. બોલો હું એ તો ઉપાડ લે જાતે. એટલે નહીં નીચે કોક મૂકો કાગળ પૂંઠો. એ પૂનમ કચરો ફેંકવાની પેલા મને બતાવજો હું ચેક કરે ને કચરામાં તો તો કોક નવું જવા દે. હા તો બહુ તાકાત બતાવતી હોય મારા આગળ તો જોર કરતી હોય છે. ગઈ જાવ આટલું સાફ સફાઈ કરાવી ના કે ભાઈ રિહાઈ જાય તમારે શું કહેવાનું. હાલ તો ના પાડતી હતી પણ ગવર્નર કોણ પકડશે ખબર નહીં પડતી. એ આ મારા કિચન નું છે પાછું પેલા. હા કિચન સેટ ગાઈસ તૂટી ગયો છે. આપ વગર અડે પડી જઈશ. તો રંજન ને લીધો ને તો રંજોતા લે. તો ગાઈસ હવે પેલા થઈ ગયો નાસ્તો. ચલો પૌવા ખાઈ લઈએ.
આજ તો મમ્મીએ બનાવ્યા છે બટાકા પૌવા પોહે લાય હે ડીશ બીશ કણ સામાન આ બાદ સામાન આ બાદ સામાન પેલી બાદ સામાન 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 બધો જવાનો હો ચો ગુજરીમાં વેચાવ તો ઘણા કોઈ ના આવ ગુજરીમ તો પણ તાણ ઘરમાં જગ્યા જ નહીં બેહવાની અમે ચો બેહવાનું બહાર આવી ગયા છે અને એવું લાગે ભંગાર ભંગાર તો કે ખાટલો લઈને રોકે એમ બે ભંગાર આખું ઘર ખાલે ખમ રસોઈ બોળી હા હા એ તો ઈસન ને ઘરની હાલત અને બોળી બનાવશે ખાવાનું શાક ને રોટલી પૂનમ તો લુગડો તો કેમ રોજ બોળી હોતી ડુંગળી રોરાઈ ડુંગળી રોરાઈ કે બાજરી મોટો શીખ્યો કાજલ કોંગ્રેચ્યુલેશન માં પેલા હારા આવડી ગયા નહીં આવડતા તો ન હજી તું તાણ હું શીખી જઈશું અહીંથી તો હું શીખીને જઈશું કચરા પોતું કરતા શીખીને પકડી શીખી બેટા અને બાબુ તમારા હારા આજે પકડી લેજો ઓય કણ તારે શીખવું પડે આ બધું પિયરમાં શીખીને આપવું પડે જેમ કે અમે શીખીને આયા તે રોજ હોબળીએ આવું ચાક હા. તેવું બની આ રહે તો શીખીને નહીં હા તું એ શીખીને નહીં જઈ તમારો નામ મળો પણ એ તો ખાવાનું બનાવતા આવડે એટલો વાંધો ના આવે ને મમ્મી હેતરમાં ના ના હજી તો બની જ નહીં આ તો ગુડ્ડુએ ગાડી કાઢી હા હા આ જો જા દે ગુડ્ડુ હા ગુડ્ડુ જેન્સી ગાડીમાં જ આવતી નથી જેન્સી ગુડ્ડુ આર્યો હા? જેન્સી ગુડ્ડુ જા અલે ઉભી રાખો વ્યૂ આવ્યો તો ભૂખ લાગી હે? ભૂખ તો લાગત કે તો પૌવા ખાઈએ તો ભૂખ ના લાગે ટાઈમ ઉપર ધંધો બદલી નાખું ગઈ મંદિર ને કલર જોયું ને હતું મસ્ત હા બની એ કલર જતો રહ્યો કલર તો ગાઈસ આ રી સંજય પેઇન્ટિંગ કરી નાખું મેં નહીં કરી મેં તો ખાલી ઉપર ગુંઠી જ છે પણ ડીજે રાખવું છે પેલા એમાં હા જેમમાં ડીજે રાખવાનો ગોડો થઈ ગયો છે ખોટા ખર્ચા એ જ ને આપણા લીધે કોઈ બીજું ના શીખ ઠીક છે ત્યાં કિલ્લે ધમકાવા લે છે હા કિલ્લે ધમકાવા લે છે હા ડીજે રાખીએ તો ગાઈસ પેઇન્ટિંગ થાય છે આ બાજુ ને પેલી બાજુ ઘરની સાફ સફાઈ થાય છે આ બાજુ રોધવાનું થાય છે ત્રણ જણા એક બે પાછળ શું તબેલો બનાવે છે એટલો માણસો રાખો નહીં આવડતું નહીં આવડતું અને કે તબેલો બધું એ તો સાંજે બ્રશ કે હોય એટલે ના આવે એને પેલું એ લાગે તો ગાઈસ ખાવાનું થઈ ગયું ચલો ખાઈ લઈએ તાર માર કાઢશે મમ્મી પેલી તો જઈ ના ના ડીશ પાર્વતી તો ચો જવાની છે હોય પોણિયાલજી લાગી દે ગણી આપો તાણું માખું તાણ કે ઝૂંટ મારી લઈ લઉં મેઠું લાવજે મેઠું હા બે રીતે એક મેલકો એક પડતો જેમ એ શિલ્પા હાથે કને એવું કરો પાછું ખબર તને લે મેઠું લાવજો મમ્મી ખા નહીં તારા હા જેમ ખા નહીં જેમ નાસ્તો બધો કર્યો તો ખાવા બેસી ગયો લે આ થાળીઓ ને આ ડીશો ચો રખડું ચમચીઓ શેરોમથી લઈને આવ્યો કેવો પડી હતી કચરામાં હો જા ખાઈ લે બોડી હમણાં પૌવા ખાતા છું આખું વાટ તપેલું ભરી તપેલું ભરીને ખાતા નહીં બોડી પૌવા એટલા જ ભૂખ નહીં લાગી તાણ ના લાગે ભૂખ ચમ
કોણ મોટો ચડાવે તું ચાલુ રહો તો ભાભી મોડી મોડી કાપા તો રીવાન તો તમને નહીં બોલાવતા એ તો મેં જોયું હો થયો હા પણ આર્યો ચાલ પણ જશે અમે કેસે નહીં જઈએ અંદર જશે તો અમન 10 ગરડા મારશે નહીં જાય તો પોત શિલ્પાન પોત હું અને હું અંદર જશે હા એ તો જાય જ કે અંદર એટલે મર પેલ પે આજે તોડવાનું જ આવે ભાઈ આ તોડવા ના આવે તોડવા ના આવે નહીં બકા ચકા પાત્રો ના હોય આ જે આ તોડીને આ હા એ તોડવું જ પડે કે અહીંયા પીતા આ તો તોડવું પડે હું કરું ગરદા મારું શું કરું ના અમે જીત્યો તમે કઈ જીત્યા આટલું તોડીને આ રે અને આખું દોડું કાપી દેવાનું હા તાણો હા બરાબર જગ્યા ના રહેવી અને અરે ફિટિંગ જ રહે પછી આને હું લે અને કાઢવા આરું આખું કામ 15 કાઢ્યા હા પછી ઓમ કરી જવાનું ત્રણ ડબ્બા ખાલી કરે વેલા ના કહેવાય ચલો તાણે ચાંદના લાયા છીએ યાર ગોડો તને ના પાડો આવું બધું નહીં લાવવાનું હોત નહીં ખબર પડતી ના રે હું ના હા નહીં ખબર પડતી ગરદા વાળો પાટું મારું કરું તું તો વાંચી જચી એવી હોઉં કે મને ભૂંગળાઈ પોચ ગરડા મારતી હોય જોજો નેરે ચીવી જેવી હું કરું હા હું કરું તો હારું પણ મસ્ત બચાવ આબુ પડે શિલ્પા એવું ના જોઈ રેવાય લગભગ 4 મહિના પડી છે કાટલી આવી ને હા ચાણો આવી હતી આજે કાટલી હું તો લઈ જઈને વાપરવા મળ્યો હા એ તો વાપરવા માંડી પણ એ તો એ નહીં વાપર્યું અમે તો બુદ્ધિ વગરનો તાણ એવા ને એવા નહીં રકાબી ફોડવાલી તે પસાડી ના તૂટી બીજી વખત આલી પસાડી ને ફોડે પપ્પા એવા બોલ્યા આ ગોડી છે પણ ટેકલા તાબાઈ એટલા તો અમે રાખીશું ગોડી છે એટલા કોઈ જફા મારી જ નહીં કાપી નાખશો પછી આજુ જગ્યા રહેશે ના રે જગ્યા ઘરમાં સાફ સફાઈ ચાલુ છે કે જો આ તો ઘર ધોવાનું ચાલુ છે જેમની તૈયારી થાય છે પછી ફોન લખવો પડે તો કઈ મને લાગે આ કિચન ચાલુ કરવું પડશે હવે સાફ સફાઈ કરી છે ને તે નહીં આ કિચન ચાલુ કરી દઈએ હે વીરને જડી ભરેલા સાફારે એ પૂરા નવી છે પહેરવાની છે એ નોનસેન્સ એ ગાંડી શિલ્પા એ આ તો પહેરીશું એ તો રણજીતની હોય તો ખબર નહીં મારે તો રાખજે ભાઈ હું પહેરું છું પાછો આ પહેરતો તો પણ થોડીક બોડી પડે છે આ તો ભેંસ ધોઈ પૂનમ ભેંસ ધોઈ નવરાઈ બહુ ગંધાતી થઈ જાય શિયાળો હતો એક નથી નવરાઈ શું કર્યું વાર ખેંચો બધું ભરેલું એવું કામ જમાની મેં નહીં કાઢ્યું ખાલી ઓમ ઓમ સેસ ઘસડ્યો આ હવારણ જીવો હવારણ તો તમાર નામ લખ્યું આગળ તો ગાઈસ મમ્મી તો ચા બનાવે છે એ તો એક જ છે બધું હા તો આઈ કે કાલી કરતો આપણે સેટા ડોળા બધું ડોળા એક બેન પર લેવા ના તો મમ્મી મમ્મી માટે આ ટી-શર્ટ રાખી દેવા જી એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ 100 પડેલા 100 પોતે ભરીશી પોતે ગણીશી પાહો પણ નહીં મારી બેની ઓગણા આવ્યો તો સર એલા પર વાત ના દે હા વોચ પડે ને આવાજ મૂકવા લઈ દે તે ઉપર લે ઘરમાં આમાં ખાલી કરીને આપણે નહીં કરવા દે તો માં એ તો નગર ની મને નહીં કરવા જે જોડને પૈસા કાઈ બોલ કેટલા જાય એના વાજે આપી દમ ભર દે એટલે સાત બની જાય ગોળી ખાલી કરીને મને તો અમારી છે તે માતા લોકો મળી લોકો કામ બધું રેડી દીધું હવાનું હતું હું વાત પડી પછી કોઈ ના જેવું એવું હવાનું પાછું રેડી દીધું ભલે કાલદાર કાચું પાકું કરતા પણ દીધું કરી તો ભાઈ ગયો તો ગાઈસ ઘર કમ્પ્લીટ થઈ ગયો તો વરસ રાખતા હોય ચાણા તોડકો તોડી નાખ્યું દોડી તોડી નહીં આ તેલ ગળી બધા ચૂની બેડીને જ પડી કોઈ નહીં આ તો 9 લાખો અલે આ ચાલે આવું બધું લઈને આવશું તમે રહી જલે લાયા
દેખ મસ્ત લાગે કે? માય સજાઈ છે 9 લાખ હાથ કરાય 9 લાખ ઈવો ના લાય માર કાલા 9 હા લાખનો હાથ અને કરાય બેનો જોઈ આ આ જો તો ખરી એ કેવું બધું લાવ્યો સોનાની બંગડીઓ કરી આલી છે બે તારા મમ્મી નો જ પહેરવાનો કોનામ તો એનો અલગથી પહેરશે જો આ પેલું એ પુરાયું હું રાખ રાખ અહીં આગળ માતાજીની છબી મૂકી દે મોય સારી લાગશે બે રાખ એવું તો કેવું લાગે મસ્ત એ સોળિયાને સારું લાગે બૈરન સારું લાગે પણ તે નાનો છોકરો હોય ને ના લાગે હા નહીં હાલ લાગતું ને શિલ્પા કેવું લાગે છે ને એનો છોકરોને સારું લાગે એવું નહીં કોઈ દાગીના ધોળાવા વાળા આયા ધોવા છે તારા અને હેના વાળું પોણી છે આ તો બધું નાથી દોડું દોડ કેમ નહીં આ કનું સારી અને તે તો આ ઠંડુ પાણી ગરમ પાણી લીધું ને તો આટલું ગહુએ ના પડે હા ધજા કાટના આવે તો જે લાયન તાને ધોઈ જ નહીં થાય જોઈ હતી તો એવી કાળી તો ના હોય જોડે જ કાલ કાલ 15 કાળી મેસ હતી તો એ દાગીના ધોરાવે તો આવી જજો અમારે તો નવતન તો સંજય પાછો ચાલુ કર્યો આજે દાગીના ધોવાનો અમાર પેન્ટર પણ એ સારું પાછું દાગીના એકાદો મણકું મળી જાય તો guys, દાગીના તો હોય છે કોઈને ધોરા હોય તો કેજો કાટ કેવા સંજય હું નાખી છે પણ એ બધું નાખી ઘણું બધું તો હા જેમ બદલી નાખ્યો કોઈ કે રોજ આ કચરો પેલી બાજુ કચરો એ બાજુ જવા જ ના દેતો તો ગાઈસ પેલી બાજુ તો અમે રસોડું ટ્રાન્સફર કર્યું અમે અહીંયા બધું સાફ સફાઈ ને એવું થઈ જાય એટલે પાછું ઓઇલ લાવી દેવાનું જબરો અમાર તો જોન હેડેલું બીજું તો નહીં તો ભાગી નાખ્યું મારા હતું છેલ્લે હું જે શિખર ચોક મૂક્યું હતું તે કોકને ભાગી નાખી પૂનમ ભાગની તો કાળી મેચ જોવી નથી ગમે એવી નંબર નથી પહેરતી યા ના હા વિયાન ઓન હાથમાંથી લોહી આવે હા પદમાંથી લોહી આવે છે કોક પેલી એ નથી ના અમુક પેન્ટ ને લે આમે બંધ થઈ જાય પણ પનમઈ આ છે ને એક નાકમાં હા કનવાનું પદમાંથી લોહી શી ખબર તે બતાવો આ તો હળી બધા તો સેડી જશે મને આવો તો બતાવો ને આપણે એટલે મને ખબર છે જબરી આરોપ નાખેલે સીધો મારી ઉપર તો ગાઈસ અમાર તો ઘર એવું થયું છે ને જવાય એવું જ જગ્યા નહીં ઘરમાં આજ હવારનું વાત ચાલુ છે કોઈના હોય ચલ સો મહિને બદલવાનું અલે તઈ તોડશો કોક તઈ બાર જો બાર જો એક જ સગડી છે એકની એક બાર જા કેટલા બાર જજે દોડી દોડી ગયો આ દોડા પર દોહા એ લોહી થઈ ગયો દોડા પર લોહી લાવ ઈ આ બધું બગડ આવા જાવ આપણે રમવાનું તો વાત રંગ લીધો પતી ગયો રંગ લાવ જો લાવ લો તમારા ઓય આપણે કશું નહીં ખાઈ ગઈ ગયો તો એજન્સીને આ બાજુ ગીતો બીતો વગાડતો તો આ બાજુ એક ઘર તો એકદમ સાફ થઈ ગયું છે પડું ના નક દવાખાને લઈ જવી પડશે પાછી ભૂખ લાગી જઈ તમારે આઈને ભૂખ લાગી છે આ મરચું જોઈને ખાવાનું મન થયું અને લાલ લાલ છોડ કરીશ યા હોયથી કાઢતી હતી એક હંગાતી એ હાથ ન આયેગા ये लड़का हो किसी के हाथ न आएगा ये लड़का અરે આ દેખામાં તો સારું દેખાય છે આ તો દૂધ ગરમ અને થોડું શાક અને 2 રોટી ગજે શિલ્પા મારી સા હાચવજો પાછો ના આ મારી અલગ કહેવાય તમારી અલગ કહેવાય એટલે પાડી તું બધું બહાર છોડા અલે એ તોડી નાખી અંદર દાગી નાખો હોય તૂટી જશે ઓ તો બે ના પૈસા ભેગા થઈ ભાગ આવે તો બે નો આવે
આ મારા તમારે એમાં મહિનો જ પછી બેનો આવશે ચિંતા ના કરો ના ના અમે તો એક જ ભાગ લેશું અમે તો એવા નાના મોટા ભાગ નહીં લઈએ જેવા મોટા લેશો હા ના એક જ ભાગ લેવાનો બેના વચ્ચે એક એટલે 100 રૂપિયા આવું તો બેન 50 દેવાના અને તમારે 200 લેવાના અમે એવું કરીએ તા એટલે ખબર ના પડે એટલા- ના હો આવી તો મોરબી આવી ને તો બેના 50 આવશે એટલે હોલ બેના અને તમારે 200 આવે હોલ લેજો 200 હા એવું તમે ના લેતા હું તો લઈ હો બેના તારો તો હું એક તો જ હોલ છે. કે લઈ હા એટલે તારો તો એક જ આવશે કે પેલો તો 200 થઈ ગયું અમારે 200 આવશે ને પણ તારો થોડો જ આવશે તમારે તો 200 થી 50 હમણાં કહેતા હતા ને તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો બધો થાક્યો છું શિલ્પાને તો નહીં શિલ્પા હાટું લાગે છે ને ખાઈ ખાઈ દીધો ફટાફટ સવારે વહેલા ઉઠીને સાફ કરો એટલે થાક લાગ્યો છે એટલે ઊંઘાડો છે કાલ કોમે લાગવાનો છે એટલે ઊંઘાડો થાક લાગ્યો છે એટલે તો આયે નહીં કાલ કોમ લાગી ને એટલે તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા તો બધો ઊંઘવાનું કરું છું અને અમારા ખાટલા પોથરાઈ ગયા છે